મુદ્રા અને સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત્ત સંયમ, પૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. આ વિતરાગી દશાનું વર્ણન છે. ચોથે પણ હોય, પાંચમે પણ હોય, છઠ્ઠે પણ હોય, વધતી એ કળા કેવળ જ્ઞાન સ્વરૂપ પણ હોય, એ દશાનું વર્ણન આખું આ 8 લીટીમાં જ્ઞાનીઓએ કોઈ અદ્ભુત શબ્દની કોઈ રચના કરી અને આટલા ટૂંકા પદમાં આખો મોક્ષ માર્ગ કેવો હોય એની વાત કરી દીધી. કેવા હોય સત્પુરુષોના વચનો અને કેવી હોય એમની તે સમયની સ્થિતિ, નામ, આચરણ બધું આવી ગયું. એવી રચનારા શબ્દોરૂપી પણ અને પોતાના આત્મામાં પણ જેણે આવી રચના કરી છે એવા પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવ આપણા સદાને માટે એ પરમ ગુરુ તત્વ છે, જેને આપણે નિત્ય ભજતા રહીશું, વર્તમાનમાં ભજીએ પણ છીએ, અને જ્યાં સુધી મોક્ષ સ્થિતિ પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી એમને ભજવાનો સંકલ્પ પણ કરી લીધો છે. એટલે બીજો મન મંદિર આનું નહીં, એ અમક કુલવત રીત જીનેશ્વર. આ વાત આપણા હૃદય કમળની અંદર એવી સ્થિર થઈ ગઈ છે કે મને નથી લાગતું કે આને હવે આપણે છોડી શકીએ. આપણે છોડશું તો હવે આપણને એ પકડી લેશે. તો આપણે આજે વાત કરીએ એનાથી પહેલા 2 મિનિટ પ્રાર્થનાના. અને પ્રાર્થનામાં વિનંતી તો હોય, થોડીક મસ્તી પણ હોય, કેમ કે મસ્તી વિનાની પ્રાર્થના એ વિકલાંગ જેવી થઈ જાય. ભક્તિમાં મસ્તી નથી તો વિકલાંગ સ્થિતિવાળી ભક્તિ કહેવાય. એને ભક્તિ જરી કહી શકાય, પણ લંગડાતી. આપણે તો લંગડાતી ભક્તિ નથી કરવી. હસ્તીની મસ્તી માણવી છે. હું છું એવી હસ્તી, એની મસ્તી, એ સહિતની ભગવાનને ભક્તિ, પ્રાર્થના. નિરાધાર કેમ મૂકી શ્યામ મને, નિરાધાર કેમ મૂકી, નિરાધાર કેમ મૂકી શ્યામ મને, નિરાધાર કેમ મૂકી. કોઈ નહીં હું કોણ, શું બોલું, કોઈ નહીં હું કોણ, શું બોલું, સૌઆલંબન ચૂકી શ્યામ મને, નિરાધાર કેમ મૂકી. આનંદગંજી મહારાજ પોતાના ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, સાવ રજડતી તમે મૂકો એમ તો ન કહી શકું,
પણ આધાર વિનાની તો કરી નાખી. મને આધાર વિનાની કરી નાખી પ્રભુ. કેમ કે જ્યારે મેં સાંભળ્યું કે મોક્ષની પ્રાપ્તિ માટે તમારી આવશ્યકતા પણ મને આડખીલી રૂપ થાય એવું શાસ્ત્રમાં જે આ નિશ્ચયની અપેક્ષાએ પ્રતિપાદન જોયું તો હું તો આધાર વિનાની થઈ ગઈ. આનંદગંજી મહારાજ ભગવાનને દાસી કહેતા, હંમેશા પોતાને દાસી કહેતા. કેમ કે દાસ કહેવાથી જરી ભાવ જોઈએ ને એવો અર્પણતાનો ને સમર્પણતાનો ભાવ આવતો નથી. એટલે આનંદગંજી મહારાજ કહે છે કેમ મને નિરાધાર મૂકી દીધી, દરવાજે આવી અને તમને યાદ કરું અને મોક્ષ વિનાની હું રહી જાઉં તો આ તો બરોબર ન કહેવાય. કોઈ નહીં, હું કોણ, શું બોલું? આ બધા પ્રશ્નોના ઉત્તર તો મેં જીવનમાં ઉતારી લીધા છે અને એ બધું લઈને તમારી પાસે આવું છું. અને તોય કેમ આમ થાય છે? સૌઆલંબન ચૂકી એટલે મેં છોડ્યા નથી, પણ ચૂકી ગઈ. બધા આલમને હું ચૂકી ગઈ. ભગવાન કહે છે કે એવું શું કામ કરો છો? બધા આલંબોને હું ચૂકીને એક તમારી પાસે આવી, એમાં તમે મોઢું ન ફેરવો. હવે હું શું બોલું, પણ તમે મોઢું ફેરવી લ્યો છો. આગળ કહે છે પ્રાણનાથ તમે દૂર પધાર્યા, મૂકીને નિવાસી. તમારા પ્રત્યેનો સ્નેહ એ મૂકીને પ્રભુ તમે ક્યાં દૂર વયા ગયા? જાણ જાણના નિત્ય પ્રતિ ગુણ ગાતા જન્મારો કિમ જાસી. હવે જન્મારો જવો કઠણ છે, તમારા દરવાજાથી પાછી વળું. હવે જન્મારો ન નીકળે. કેમ જશે પ્રભુ હવે જન્મારો? જ્યાં સુધી પંથ નહોતો મળ્યો ત્યાં સુધી તો બહુ મને ચિંતા પણ નહોતી પ્રેમજીભાઈ. પંથ નહોતો મળ્યો ત્યાં સુધી ચિંતા નથી, પણ પંથ મળ્યો, તમારા દરવાજે આવ્યો અને દરવાજેથી મને પાછો વાળો તમે, તો પ્રભુ શું કરું? હું તો બહુ નિરાશ થઈ જાઉં. તમે દૂર પધાર્યા, તમે નિરાશ થઈ જાઓ. જાણ જાણના નિત્ય પ્રતિ, હું જાણું છું, જાણું છું, જાણું છું, બસ એવા પ્રકારના ભાવને લઈને તમારા દ્વારે આવ્યું છું. પછી ભગવાન શું ઉત્તર આપે છે એ વાત પછી છે. જાણ જાણના નિત્ય પ્રતિ ગુણ ગાતા જન્મારો કિમ જાશે. પછી એનો ઉત્તર ભગવાન આપે છે. એ વાત અત્યારે નથી કરતા, એ બધી કાલે જોઈશું. પણ વાત બહુ સુંદર છે. અને આનંદગંજી મહારાજ છે, એમને કોણ પહોંચી વળે? પોતે નિત્ય આનંદના ઝૂલે ઝૂલતા હોય એને ભગવાનની સાથે વાત કરવી બહુ સહજ લાગે. અને જેને ભગવાનની સાથે વાત કરવાની શરૂ કરી દીધું ને જેને ટેવ પડી ગઈ, એને વ્યસન થઈ ગયું, એને સંસાર ન હોય. સમ્યક દર્શન હોય કે ન હોય ખબર નથી, પણ એને સંસાર ન હોય એ ખબર છે. કે જેણે ભગવાનની સાથે વાત કરવાનો વ્યસન લઈ લીધું. થઈ જાય વ્યસન, ન થઈ જાય? થઈ જાય વ્યસન. મુજબે કરી કોઈ દિવસ ભગવાન સાથે વાતો એકલામાં? નથી થતી ને, થોડી થોડી. ભગવાન સાથે વાતો કરતા શીખવું જોઈએ, ત્યારે એની આખી
અધ્યાત્મ માર્ગની આ રસ ઝરતી વિધિ અને એને પાન કરવાનું જેના ભાગ્યમાં આવ્યું નિહાલ થઈ ગયા. આપણી વાત ચાલે છે મોક્ષમાળા 56મો પાઠ ચાલે છે, શિક્ષા પાઠ. ગ્રંથ છે શ્રીમદ રાજચંદ્ર વચનામૃત અને સૂત્ર છે 56મું. બોલ ચાલે છે 11મું. એમાં વાત ચાલી હતી મુનિની. નિરાગી પરમાત્મા થાક્યો છે થોડોક, હવે ભક્ત થોડોક થાક્યો છે, કેમ કે બહુ ભૂલી ગયો તો હવે એને થાક લાગ્યો છે, કંઈક યાદ આવે છે, સ્મૃતિઓ કંઈક તાજી થાય છે કે હું કોણ એમ એનું તાજું થાય છે. એટલે એને થાક લાગ્યો છે, એટલે પરમાત્માને પુકાર કરે છે કે નિરાગી પરમાત્મા, હું હવે તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મુનિના શરણ ગ્રહણ કરવા પૂર્વે મારી થોડીક ઓળખાણ એ છે પ્રભુ કે મોક્ષ માર્ગનો અભિલાષી થયો છું. કોઈની સાથે દ્વેષ, વેર, ક્રોધ હવે આવતો નથી. એટલે એક સમતા ભાવને જીછું છું. અને એ સમતા ભાવની અંદર પ્રભુ મને મારો સમતા ભાવ દેખાય એના કરતા આપે જે સમતા પ્રાપ્ત કરી એનો જરી મને જબકારો મળે જરી, તો માનું કે આ મારી સમતા બિલકુલ તમારા જેવી જ છે અને હું બરોબર સહી રસ્તા પર છું. મારું વાત એકદમ ચોખ્ખી છે, એટલે મને જરી સંતોષ થાય. તો મુનિરસના ઉપસમ રસના ઢાળા કાલે ઢળ્યા હતા. પછી એ રસમાં આપણે કેટલા ઢળીએ એની વાત જરી આજે આપણે વિચારીએ. તો એમ મુનિરાજ કહે છે કે મારા પર થતા પ્રત્યેક ઉપસર્ગને મેં હવે મિત્ર કરી દીધો છે. આ ઉપસમ રસના ઢાળા ઢળે એના માટે મારા ઉપર પરિસહ અને ઉપસર્ગ જે આવે છે તેને મેં મિત્ર બનાવી લીધો છે. હવે એની મને કોઈ ચિંતા નથી, કેમ કે એ મિત્ર બન્યા પછી મારા ઉપર કોઈ ઉપસર્ગ કરી શકે એવી સ્થિતિમાં કદાચ એનું દ્રવ્ય હોય, પણ એમને પણ હવે ભાવથી મારા ઉપર કોઈ ઉપસર્ગ કરવાનો કોઈ હવે ઉચિત એવું કાર્ય પણ રહ્યું નથી એમ મેં જાણી લીધું છે, કેમ કે મેં એમને મારા મિત્ર બનાવી લીધા છે. એટલે આપણા ઉપર કોઈ ઉપસર્ગ આવે, કોઈ પરિસહ આવે ત્યારે એને મિત્ર બનાવી લેવાનો મુનિઓ આપણને બોધ આપે છે. તો જ આપણે મુનિનું શરણ ગ્રહ્યું અને નિરાગી પરમાત્માને આપણે પોકાર કરી અને કહી શકીએ કે પ્રભુ, આપની ક્ષમતાનો એક અંશ મને જરાક દેખાડો. એમાં તમારું તો કંઈ જશે નહીં. હું પાછું સોંપવાની ગેરંટી સાથે કહું છું, વચન આપું છું કે તમારો જે અંશ ક્ષમતાનો મારામાં પ્રગટ થશે એ તમને હું પાછો સોંપી દઈશ. પણ માત્ર મને જરી મેળવવા દો કે મારી ક્ષમતા તમારી ક્ષમતાની સાથે બરોબર મળે છે કે નહીં એની ખાતરી કરવા દો. પ્રેમજીભાઈ, હા એમ છે. તો એમાં બે ફાયદા છે. એક તો એ ફાયદો છે કે હું ક્ષમતાને ધરનાર છું એવા પ્રકારનું અભિમાન અને આટલે સુધી પહોંચ્યાનો પોતાને બહુમાન એ બધો
નીકળી જાય, ટળી જાય. સાહેબ, ખબર નથી મને કે એ સમતારસ કેવો હોવો જોઈએ. અને કદાચ હું તો એમ સમજુ છું કે મેં અત્યાર સુધી જે કંઈ સમતારસને માણ્યો છે એમાં પ્રભુ આપનું જ કર્તવ્ય છે, આપે જ પાઠવ્યું છે. તો એવા મુનિનું મારે શરણું લેવું છે કે જે મુનિને આપે શરણું આપ્યું હોય અને એ મુનિ પાસેથી મારે શરણું લેવું હોય. કેમ કે અમને ખબર છે કે આપ તો શરણા આપતા નથી. આપના પાસે રહેલા આચાર્યો, મુનિઓ, ગણધરો, ઉપાધ્યાયો જે આપના પરમ સેવક છે એની પાસેથી જ મારે આ પ્રાપ્ત કરવું જોઈએ. એટલે આપનું શરણું નહીં, પણ આપના મુનિનું શરણું. કેમ કે આપ કંઈ કહેવાના નથી, ઠપકો આપવાના નથી. અને મુનિ અમને જરા અમારી ક્યાંક ભૂલ થતી હોય તો મુનિ અમને ઠપકો પણ આપે તો અમારી આ ત્રુટિઓ દૂર થાય અને આપના શરણામાં રહીએ. તો મેં એને મિત્ર કર્યો છે. અને મિત્ર કરીને શું કર્યું? તો કે મિત્ર કરીને મેં સમાધિ રૂપે પરિણમવાની સ્થિતિને મેં પ્રાપ્ત કર્યું. પણ એ સમાધિ હજી સંપૂર્ણ હોય એવું હજી અમને લાગતું નથી, એવું હજી મને લાગતું નથી. માટે તમારા મુનિનું તો હું શરણું નિરંતર સ્વીકારીશ પણ અને માનીશ પણ. પણ એમ લાગે છે કે હવે હું સ્વરૂપમાં જેમ જેમ જામતો જઈશ તેમ સમાધિ મારાથી દૂર નથી. માત્ર શબ્દો બદલાશે. સમતા, સામાયિક, સમાધિ, શાંતિ, નાયકનું સુખ, એ બધું કદાચ બદલાતું જણાશે. પણ વસ્તુ સ્થિતિતાએ તો એમ જણાય છે કે હું મારા સ્વરૂપમાં હવે જામતો જાઉં છું. અને તે સમયે કદાચ કોઈ રીધિ સિદ્ધિઓ પણ મને પ્રગટે, કોઈ વચન સિદ્ધિ, કોઈ શરીર સંબંધી, કોઈ બુદ્ધિ સંબંધી, કોઈ મન સંબંધી, તો પ્રભુ એ આપને અર્પણ કરીશ. સૌથી પહેલાં તો હું એને ખ્યાલ રાખીશ કે મારામાં એ પ્રગટે એનાથી પહેલાં આપ એને સાચવો. એટલી જવાબદારી મારી આપ સ્વીકારશો. કેમ કે એ મારી પાસે આવે, મને એનું બહુમાન આવે અને હું મારા સ્વરૂપના ઢાળામાંથી નીકળું એનાથી પહેલાં તમે મને આ લઈ લેજો મારા હાથેથી, હાથો હાથ આપી દઈશ, મને એની જરૂર નથી. એમ મુનિ કહે છે. પંચમ કાળનો મુનિ કહે છે કે મને હવે રુધિ પ્રત્યે કાંઈ લક્ષ્ય નથી, જરાય લક્ષ્ય નથી. અને બીજી વાત એવી છે કે તમારા મુનિ કેવા છે એ મને ખબર પડી ગઈ છે. કેમ કે મેં અભ્યાસ દ્વારા એનો નિર્ણય પણ કર્યો છે અને થોડોક અનુભવ પણ કર્યો છે એવા મુનિઓનો. કેમ કે એ કેવળ દર્શન અને કેવળ જ્ઞાનના લોલુપ મેં જોયા છે. એમને એક જ લાલચ છે, લોલુપતા, લાલીપોપ એક જ ખાય છે. એ મેં નજરે જોયું છે, અનુભવ્યું છે. એવા મુનિનું શરણું મારે લેવું છે, ગમે તેવા નહીં. વેશ બદલીને બેઠા હોય એ પણ નહીં, વેશ ઉતારીને બેઠા હોય એ પણ નહીં. પણ અહીંયા તો કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના લોલુપતા વાળા. વિશ્વમાં કોઈ વસ્તુ એમને લેવા જેવી લાગી નહીં, પણ આપણી પાસે જે પ્રગટ છે અને એમની પાસે જે સત્તામાં છે એવું કેવળ દર્શન અને કેવળ જ્ઞાન, એના લોલુપતાપણે મેં મારા મુનિને, કે જે મેં મુનિ માન્યા છે એમને મેં જોયા છે, એવા મુનિનું શરણું મારે લેવું છે. પ્રભુ આપ પણ જરી ભલામણ કરજો મુનિને કે મને આપે.
મને નિરાશ ન કરે. ભગવાનની વાણી શું આવી એની વાત નથી કરતા, પણ માંગણી મારી એવી છે, નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારે એનું શરણ હવે જોઈએ છે, શરણ જોઈએ છે. વંદન નહીં, મુનિને માત્ર વંદન કરી મથેણ વંદામી સાતા છે એમ નહીં, મેં શરણું સ્વીકારવાનો મક્કમ નિર્ધાર કર્યો છે, કબૂલાત કરું છું. હા, આ ક્ષમાપણાના પાઠ દ્વારા હું કબૂલ કરું છું, કેમ કે મેં ક્ષમાપણા સાચી કરી છે કે હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા, પવિત્રતા મેં ઓળખ્યા નહોતા, પણ આ ભૂલી ગયાની વાત સ્મૃતિ થતા પાછા મેં તરોતાજા કર્યા છે. એટલે હવે મને મુનિનું શરણું નક્કી જોઈએ છે, શરણું જોઈએ છે. એ મારી પાસે હોય એવું નહીં, જરૂરી નથી, લાંબે પણ હોય, પણ મારે શરણું એનું લેવું છે. હવે બીજા બધા જે શરણા લીધા હતા સંસારમાં, આ શરણાચાર, એમાં ઉત્તમ આ મુનિપણું, એનું શરણું મારે લેવું છે. સંસારમાં ઘણા શરણા લીધા મેં, પણ કોઈ શરણું મારા દુઃખને જાણી શક્યું નહીં. પણ હે પ્રભુ, આપ તો ત્રિકાળ જ્ઞાની છો, મને જરૂરત શેની છે એ આપણને ખ્યાલ આવી ગયું. એથી મને ખૂબ આનંદ થયો. કાગળ લખે ભગવાનને તો કે હે ત્રિલોકીનાથ, મને શું જોઈએ છે એની આપને ખબર પડી ગઈ, એનો મને બહુ આનંદ છે. લખ્યો છે કોઈ દિવસ તીર્થંકર પરમાત્માને કે પોતાના માનેલા ગુરુને કાગળ લખ્યો છે? કૃપાળુદેવને કાગળ લખ્યો? કાહી જોઈ તું કરતું હોય તો વળતું મંગાવજો. ક્યારે લખી શકાય? ભગવાનને ભક્ત ક્યારે લખે કે ભગવાન તમે તો બેઠા છો સિદ્ધલોકમાં, કાંઈ જોઈએ કરે તો કહેજો, હું લેતો આવીશ, અગર મોકલાવી દઈશ. આવી મિત્રતા જેની સાથે થાય એવા નિરાગી પરમાત્માનું જેને શરણું સ્વીકાર્યું હોય એને સુખ ન મળે એમ બને? એમ બને ને. કાગળ લખું શ્રી રાજચંદ્ર, પછી શું છે? વાંચી વિચારજો. ખાલી વાંચીને મૂકી નહીં દેતા, વાંચી વિચારજો. લખો એક વખત, ભગવાન ખરેખર વાંચજે. પોસ્ટમાં નાખી દેવાનું, એની કોપી આપણી પાસે રાખી પોસ્ટમાં મૂકી દેવાનું, એડ્રેસ કરવાનું, સિદ્ધલોક ભગવાન, સિદ્ધલોક. અમે 4-5 કાગળ મોકલાવ્યા, પાછા નથી આવ્યા, કારણ કે ફોર્મ લખ્યું જ નહોતું. લખીએ તો પાછા આવે. ક્યાં ગયા? જ્યાં ગયા હશે ત્યાં, જેને વાંચ્યું હશે તેણે. 4-5 કાગળ લખ્યા હતા પહેલા, પોસ્ટમાં રિસર્ચ ડબ્બામાં નાખ્યા. તું સિદ્ધલોક અરિહંત પરમાત્માની સભામાં સમોસણમાં બિરાજમાન શ્રી, બધા અલગ અલગ એડ્રેસ એવી રીતે લખી કરીને મોકલા, લખેલા કાગળ. જેના હાથમાં ગયા હોય તેનું તો ન્યાલ થઈ જશે. અને એવી ઇંતજારી થાય ટપાલીને પણ, હાલો એ જુએ કે હા હું છે, આવું કાગળ કોણે લખ્યું છે? તો અહીંયા કે છે કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના મુનિઓ લોલુપ હોય, લાલચુ હોય, અભિલાષા હોય એવા મુનિનું શરણું લેવું.
બીજાનું નહીં. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન લેવા સિવાય બીજી કોઈ એમને લાલચ ન હોય, કોઈ વ્યસન ન હોય. બીજું તમને એમ ન કે તપ કરો, જાપ કરો, તમને એમ કે લેને કેવળ જ્ઞાન લેવા જેવું છે, લઈ લેને. તો કે સાહેબ આપો ને, તો કે આપ્યું જા, એમાં શું છે? આપી દીધું, લે. પણ કે હિસાબ કિતાબ તો કે ચોખ્ખો થઈ ગયો. એવા લોલુપ નિરાગી પરમાત્મા એવા સ્વરૂપમાં જામી જાય, એવા સ્વરૂપમાં જામી જાય જેમ દહીં જામી જાય તો જેટલી દહીં વધુ જામે ને એટલું માખણ વધુ કડક ને મીઠું લાગે. માખણ નવનીત આવે, નવનીત કે નવનીત, તો દહીં ઓલી ફોદડા ફોદડા થઈ જાય અને કાં એકદમ પતલી થઈ જાય તો એમાં માખણ ન નીકળે બરોબર. એ તો ખબર છે ને બહેનોને. માખણ જો બરોબર કાઢવું હોય તો એકદમ દૂધને સરખું મેળવણ નાખીને બનાવવું પડે અને એની એ રીત શીખવવી પડી. આમ છાશના 2 ટીપા નાખી દીધા ને આમ ચમચાથી હલાવી લીધું એ દહીં થઈ જશે, એમાં તો ઘરવાળાએ ઠીક હવે હું આ છે, પણ આવું દહીં હોતું હશે કઈ? હે, દહીં તો જામેલું હોવું જોઈએ. અને એ જ્યારે મંથન કરી અને એમાંથી જ્યારે માખણ નીકળે એ માખણની કોઈ મજા ઓર હોય. એમ અહીંયા મુનિ સ્વરૂપમાં જામી ગયા હોય, જેમાં એ એકલું એમની બાજુમાં બેસીએ તો એ ગંધ આવે, મોક્ષની સિદ્ધલોકની ગંધ આવતી હોય, બાજુમાં બેઠા હોઈએ તો. એવા મુનિના શરણ લેવાની વાત ચાલે છે, એવા મુનિના શરણ લેવાની વાત ચાલે છે. અને સતત બસ આવું નવનીત, આવું મંથનની ક્રિયા અને આવો દહીં ને શું કે ગોરસ, ગોરસ કે ને ભાઈ, ગોરસ કે આવું ગોરસ, આવું એનું મંથનની ક્રિયારૂપ અને પછી એનાથી જન્મતું ફળરૂપ નવનીત બાપુ એમ જેમ જામી જાય એમ મારે હવે મારા સ્વરૂપમાં જામી જવું છે. માટે હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. બીજું કાંઈ કારણ નથી. મારે પૈસા નથી જોઈતા, મારે અહીંયા સંસારનું કોઈ સુખે નથી જોઈતું, ન ગાડી ન ઘોડા ન ગડોળા કાંઈ નહીં. એક જ વસ્તુ જોઈએ છે પ્રભુ. અને છેલ્લે એમ કહે છે કે આ મારું વર્ણન નથી, આ હું જે વર્ણનની વાત કરું છું એ મારું વર્ણન નથી, તો કોનું છે? તો કે સાહેબ આપનું વર્ણન છે. આપને થોડીક વધુ લાલચ આપીને થોડાક આપના વખાણ કરું તો આપ ક્યાંક નવાજી જાઓ, પુરુષાર્થ કરીશ, પણ આપની નવાજ્યાની સ્થિતિ વગર કાંઈ મારું કાંઈ કામ થાય નહીં. આપ નવાજવું પડશે આપને. તો કે ગમે ત્યાં એવું કાંઈ નથી, કોઈ પણ સ્થળે અસંખ્ય પ્રદેશ છે મારા, એમાં કોઈ પણ એક પ્રદેશને આપ પકડશો તો એની અસર મારા આત્મતત્વના વસ્તુ ઉપર ડંખ લાગશે જ, ગમે ત્યાં. આ વાત આપની કરું છું, આ બધી વાત આપની, મારું કાંઈ નથી. એટલો નિર્માણપણે જ્યારે પોતે ભગવાનની ભક્તિમાં અને ક્ષમાપણાના પાઠમાં જ્યારે જોડાય, નહીતર તો બોલે રોજ છે, હજી કાંઈ ફળ નથી આવ્યું. દિવસમાં કેટલા વખત બોલો નવીનભાઈ? કેટલા વખત બોલો? 2 વખત તો હાચો. પણ જો અહીંયા સતરંગી નાની થઈ ગઈ, ખુરશીઓ નાની થઈ ગઈ, બધા ગયા, તમે ક્યારે જવાના છો? આ બધા પામતા ગયા હો, અહીંયાથી લઈને બધા છૂટા થતા ગયા. હા, જો આવ્યા છે ને હમણાં 2 કલાકમાં આત્મ સાક્ષાત્કાર તમારી ભુજમાં જ છે. ગયા તા 2 કલાકમાં આત્મ સાક્ષાત્કાર લઈ આવ્યા. ન મળ્યું? કેમ એમ કેમ થયું? ગયા તા ને મળ્યું નહીં.
અહીંયા તો જો ને ખાલી થઈ ગયા, બિલકુલ બધા ત્યાં ગયા આત્મ સાક્ષાત્કારમાં. 2 કલાકમાં માત્ર આત્મ સાક્ષાત્કાર. વીર ભગવાને નથી કર્યું, વીર ભગવાને નથી કર્યું, અનંત તીર્થંકરોએ જે નથી કર્યું અને નથી કહ્યું, કર્યું નથી, કહ્યું નથી. તો આ વાત આપણે અહીંયા સમજી લઈએ મુનિનું. હવે આપણે જરી આગળ ચાલીએ એ આપણા 56 નંબરના સૂત્રમાં. 56 નંબર છે. તમારા મુનિનું શરણ ગ્રહું છું. પૂરું થયું. હવે આગળ, મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. આ 12મો બોલ. હવે આ 12મો બોલ, 99મો પાનો. 99 એ ખ્યાલ રાખજો, આ 99 છે. યાત્રા થઈ જશે પાલીતાણાની 99 યાત્રા. મારા અપરાધ ક્ષય થઈ હું. કેમ અપરાધ ક્ષય થાય? મુનિનું સાચું શરણું સ્વીકારો અને મારા અંતર તત્વને ઢંઢોળું અને મારી જે ત્રુટિઓ હોય, મારામાં જે કસાયો હોય, મારામાં જે શુભાશુભ પરિણતિ હોય એને સતત નિરખું. ત્યારે મુનિ શરણું આપે અને શરણું મળ્યા પછી મારા અપરાધ ક્ષય થાય. એના વગર કાંઈ થતું નથી. એટલે મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે, મારી ઈચ્છા છે. પ્રભુ, એવું જરૂરી નથી કે મારી ઈચ્છા પ્રમાણે આપ આપો અથવા તો મારી ઈચ્છા પ્રમાણે થઈ જાય, એવું જરૂરી નથી. માટે મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં. કેટલા પાપ છે મારા? સર્વ પાપ કેટલા છે? તો કે જ્ઞાનીઓ એમ કહે છે કે તું સમયે સમયે કર્મ બાંધે છે એટલે કર્મનો તું વ્યવસાયી છે, તારો ધંધો જ કર્મ બાંધવાનો છે. અને એમાં છૂટે કેટલા? તો કે અત્યારની સ્થિતિમાં જ્યાં સુધી તને આત્મ સાક્ષાત્કાર નથી ત્યાં સુધી તો એક કર્મ બી છૂટે નહીં. તો કે સાહેબ શુભમાં રહું તો છૂટે? તો કે ના, એવી પણ વ્યવસ્થા વિતરાગ માર્ગની અંદર નથી. તો કે નવકાર ઘણું આખો દિવસ ને ગુરુના વચનો વાંચું, એની સ્મૃતિ લઈ કરી એના ચિત્રપટની સામે બેસીને ધ્યાન કરું તો મારા કર્મના જે થયેલા અપરાધ એમાં મને માફી મળે? ભગવાન કે ના, એનાથી નવા કર્મ બંધાય શુભ, પણ જે કંઈ પૂર્વના છે એમાંથી એક પણ જાય નહીં. અને જાય તે કયા જાય? ઉદય આવ્યા હોય એ જાય, પણ પાછા નવીન બંધનું કારણ આપીને જાય. તો કે હું શુભમાં હોઉં તો પણ? તો કે હા, એવો નિયમ છે વિતરાગ માર્ગની અંદર, એટલે આત્મ માર્ગની અંદર, એટલે ધર્મ માર્ગની અંદર બધા માટે એક જ હો. પછી ઓલું એનો સંપ્રદાય બદલે માટે કંઈ એના આત્માના પ્રદેશો બદલી જાય, અગર એની રીત બદલી જાય, મોક્ષ મેળવવાની પદ્ધતિઓ બદલી જાય, એવું ના હોય. તો કે વૈષ્ણવ સંપ્રદાયમાં હોય તો એને કંઈક જુદું હોય, જૈન સમાજમાં હોય તો એને જુદું હોય, ઈસાઈ હોય ક્રિશ્ચન હોય તો એને જુદું હોય, પારસી હોય એને જુદું હોય. એમ નથી. આ જૈન દર્શન એટલે વિતરાગ ધર્મ છે, એ આત્મધર્મ છે. બધા માટે નિયમ તો એક જ લાગુ પડે. તો અહીંયા કે છે કે મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થાઉં એ મારી અભિલાષા છે. ભગવાનના શરણમાં જઈને શું માંગે છે? ભગવાનનું શરણું લીધું, માંગણી શું છે?
તો કે મારા અપરાધ ક્ષય થઈ જાય. ત્યારે ભગવાનની વાણીમાં એમ આવે કે જ્યાં સુધી તારા આત્માની શુદ્ધતા એક અંશ માત્ર પણ તારી અવસ્થામાં જ્યાં સુધી પ્રગટતી નથી, શ્રદ્ધા સમ્યક થતી નથી, જ્ઞાન સાચા નિર્ણય પહોંચતો નથી, ત્યાં સુધી તારું કોઈ કર્મ ક્ષય ન થાય. હવે આ અનંત કર્મોની કરણી એ 2 કલાકમાં કેવી રીતે ક્ષય થઈ શકતી હશે? આપણને તો કઈ વિજ્ઞાન નથી સમજાતું. એમને વિતરાગ ભગવાનની વાણીમાં એમ આવ્યું કે તું સમયે સમયે કર્મોનો વ્યવસાયી છો. નવા કર્મ તું બાંધ્યા જ કરે છે. કેમ કે જ્યાં સુધી મન અને બુદ્ધિ આત્માની અંદર એક તાન નથી થતા અને તારા આત્માથી બહાર છે તો કારખાનું તારું કર્મ બાંધવાનું ચાલુ છે. ચાલુ છે, સમજી લેજે, ચાલુ જ છે. હવે જે કઈ તું એને અનુલક્ષીને શુભ ભાવ કરે છે, કેમ કે આત્મદર્શન નથી તો શુદ્ધ ભાવ તો તને છે નહીં, તો બાકી રહ્યો શુભાશુભ ભાવ. તો એ શુભાશુભ ભાવની અંદર જે કઈ તારી ક્રિયા ચાલે એ ક્રિયામાં તો એનો બંધ પડે. કેમ કે ક્રિયા તે બંધ, પરિણામ તે ફળ, ઉપયોગ તે ધર્મ. આ તો બધું વ્યવહાર છે. એકદમ પરિણામ માત્ર બંધનું કારણ છે, ઉપયોગ તે ધર્મ છે અને ક્રિયા તે કર્મ છે. પછી એ શુભ ક્રિયા હોય તો એ કર્મ છે, એને કર્મથી કોઈ બીજી ઉપમા આપવામાં આવે નહીં. તો મારા અપરાધ ક્ષય થઈ. કેવી રીતે ક્ષય થાય શાંતિભાઈ? કોઈ વાસક્ષેપ નાખે તો નહીં, કોઈ બોધ આપે તો નહીં, તો કે તું પલટે તો થાય. તું પલટે તો થાય. કેવી રીતે પલટવું પડશે? ગુલાટ મારવી પડશે. કેવી ગુલાટ મારવી પડશે? તો કે એ ગુલાટ એવી મારવી પડે કે અત્યારે જેટલો પરભાવને અને પર પદાર્થને, પર સંબંધીના જ્ઞાનને જેટલું તું તારું માને છે એટલું પછી સ્વજ્ઞાનને, એટલા સ્વભાવને તું તારું માની કરીને ત્યાં ઢળી જાય અને આત્મદર્શન તને થાય, ત્યારે તને અહીંયા અપરાધનું ક્ષય કાર્ય શરૂ થાય. એમાંય પાછો જેટલો ઉપયોગમાં જોડાય તેટલી વાર પાછો ઉપયોગ છૂટે અને શુભ ભાવની ધારા શરૂ થાય એટલે પાછો શુભ ભાવનો બંધ પડે, પાછો બંધ પડે. એ તો જેટલો શુદ્ધ ભાવની અનુભૂતિ થઈ તેટલો નિર્જરાનું કાર્ય થયું. શુદ્ધ ભાવની અનુભૂતિ બંધ થઈ, પાછો શુભાશુભ ભાવ આવ્યો તો પાછો કર્મ બંધન ચાલુ. કર્મ અનંત પ્રકારના કર્મ. મુખ્ય 8 તો પછી એને શોર્ટ કરી અને તને અભ્યાસ માટે કહ્યા, પણ કર્મ તો અનંત પ્રકારના છે. અને જ્યાં સુધી તારી અવસ્થામાં એક અંશ માત્ર પણ કર્મની સ્થિતિ તને અનુભવ સ્વરૂપ થાય છે, ત્યાં સુધી આત્મ સાક્ષાત્કાર થવું બહુ કઠણ છે. આપણને તો સંબંધ નથી, ભલે બિચારા કે તો આત્મ સાક્ષાત્કાર, આપણે તો એમની જોડે કાંઈ સંબંધ બી નથી. કેમ કે આ તો બધા ભૂલેલા જીવ છે અને બીજી રીતે કહો તો ભૂલેલા ભગવાન છે. કેમ કે એમને એમ છે કે આ કીર્તિ, આ પ્રતિષ્ઠા, આ પદ અમારું કાર્ય કરશે, એવી ભ્રાંતિમાં ને ભ્રમણામાં લોકોને એ માર્ગે દોરી જાય. લોકો બિચારા તો શું અભ્યાસ હોય નહીં કાંઈ, એમને તત્વનું નામ બી ન જાણતા હોય ને, એ બિચારા સમજે તો કે આ સંત છે અને આટલી મોટી મેદની છે અને બસ બરોબર હશે તો આ તો વ્યવસ્થા સારી છે, તો આપણને આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી તો બધું વાંધો નહીં ને, પછી ગમે તે રીતે કરીએ પછી તો વાંધો નહીં ને. એક વખત આત્મ સાક્ષાત્કાર થઈ જાય પછી આ એમ નથી પ્રભુ, આ શું છે? પણ આ વિતરાગ માર્ગની અંદર કેટલી બધી જવાબદારીઓ છે. તો અહીંયા કે છે, અહીંયા તો એટલે સુધી કે મારું જ્ઞાન મારા જ્ઞાનને જાણે એટલો પણ વિકલ્પ જો હોય તો એ પણ રાગની ક્રિયામાં જાય. હવે ક્યાં પ્રભુ? મારું જ્ઞાન મને જણાય એટલી ક્રિયા પણ રાગમાં જાય. મારું જ્ઞાન મને ભોગવાય
એ ક્રિયા ધર્મમાં જાય. હવે આવી વાત પ્રભુ ક્યાં? શું કીધું સમજાણો? મારું જ્ઞાન મને જાણે, મારું જ્ઞાન મને જાણે એ જ ખરેખર ધર્મનો પ્રકાર. પણ મારું જ્ઞાન રાગને જાણે કર્મનો પ્રકાર, અધર્મનો પ્રકાર. જ્ઞાન મારું અને રાગને જાણે એ તો બધો વ્યવહાર થયો, ઉપચાર થયો, એ ખરેખર કર્મ થયું. જ્ઞાન મારું રાગને જાણે એ વ્યવહાર થયો, ઉપચાર થયો અને એનું નામ કર્મ કહેવામાં આવ્યું. મારું જ્ઞાન મને જાણે, મારું જ્ઞાન મને જાણે એટલો વિકલ્પ પણ વ્યવહારમાં ગયો. મારું જ્ઞાન મને ભોગવાય એ ધર્મ થયો. પ્રેમજીભાઈ શું છે આમાં? હિસાબ તો મેળવો જરા ખબર પડે. કેટલો હિસાબ કઠણ પડે. ભાઈ તું જેમાં છો ત્યાં બીજો તો કોઈ છે નહીં. તું જેમાં છો ત્યાં તો બીજો કોઈ છે નહીં. હવે બીજાને તું ઊભો રાખે તો તું છો નહીં. સમજાય છે? જ્યાં તું છો ત્યાં બીજો કોઈ છે નહીં, અને તું જ્યાં છો ત્યાં બીજાને ઊભો રાખે તો તું ત્યાં છો નહીં. સમજાય છે? ફરી એક વખત, ત્રીજી વખત કહીએ, સમજો જરા. તું જ્યાં છો ત્યાં બીજો કોઈ છે જ નહીં, અને જ્યાં બીજો કોઈ છે ત્યાં તું છે નહીં. આનું નામ વિતરાગ માર્ગ છે. આનું નામ વિતરાગ માર્ગ છે. અને એ વિતરાગ માર્ગની વાત અહીંયા શિષ્ય કરે છે કે પ્રભુ મારા અપરાધ ક્ષય થાય એવી મને કોઈ રીત બતાવો કે મારા અપરાધ બધા ક્ષય થતા જાય. અહીંયા તો એટલે સુધી વાત લીધી છે કે હું અપરાધી છું એવો ભાવ પણ કર્મમાં જાય છે. મારા અપરાધ ક્ષય થઈ થાય એવી માંગણી તે કર્તા ભાવમાં જાય છે. ત્રીજી વાત, હું અપરાધી છું એવું ભગવાન પાસે કેવું એ ભગવાનની પાસે ઝેર ઓકવા બરાબર છે. આ તો કઠણમાં કઠણ વાત છે. શું કીધું? ભગવાન પાસે જઈને એમ કીધું કેવું કે હું અપરાધી છું, આપણા બારણે આવ્યો છું. તો પહેલી વાત તો એ છે કે ભગવાનના દરબારમાં અપરાધી ન જાય, ગુનેગાર ન જાય, એ તો જેલમાં જાય. આ જેલ નથી, આ તો મુક્તિ દ્વાર છે. વિચાર કર પ્રભુ, તું ક્યાં આવ્યો છે? સમજાય છે? સમજાય છે કે નહીં? હવે તો તમારે 8 જણને 10 જણને તો હવે આજે જ સમજવાનું છે, પછી ક્યાં સમજવાનું? પછી તો છૂટી, પછી 10, 12 દિવસ, 15 દિવસ. કેટલા દિવસ છૂટી? 15 દિવસ. તું કયા દ્વારમાં આવ્યો છે? અપરાધ જે કરતો નથી, અપરાધ જે કરતો નથી, નિશંક થઈ તે લોકમાં ફરે. અપરાધી છે એવો ભાવ લઈને એ જે ફરે તે અપરાધી છે. બંધ અધિકારમાં એક ગાથા છે. પણ તું પેલા વિચાર તો કર પ્રભુ કે આ અપરાધના ભાવ લઈને તું જેલમાં જવાના બદલે મુક્તિ દ્વારમાં ક્યાં આવ્યો? આ તો મુક્તિ મંદિર છે. અહીંયા તો એક જ વાત હોય, પ્રભુ હું નિર્મળ ને તું નિર્મળ, આપણે બંને નિર્મળ, પણ તારી નિર્મળતામાં ચોખ્ખાઈ છે ને મારી નિર્મળતામાં જરી મલિનતા છે. બસ આ ઈ મલિનતાને હું જો ન અનુભવું તો હું અત્યારે તારા જેવો છું, પણ એ મારી મલિનતાને હું નિત્ય જોતો જાઉં છું, એનો અનુભવ કરતો જાઉં છું, માટે હું મલિન છું.
પ્રભુ તું પણ આ વિધિમાંથી પાસ થયો છે, અમને ખબર છે, અને તે કહ્યું પણ છે, અને એવા કહેવાવાળા આચાર્યોએ લખ્યું પણ છે. ભગવાન તું શું વાત કરે છે? તું એ કઈ જન્મથી વેદ તારો આત્માનો જન્મ થયો ત્યારથી તું શુદ્ધ હતો? ભગવાન ના, તારું એ જન્મ તો થયું નથી. બાળપણે આપણ સસનેહી રમતા નવ નવ વેશે, આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસાર નિવેશે હો પ્રભુજી, ઓલંબણે મત ખીજો. સંત ભગવાનને ઓલંબણા આપે છે કે તું એ અમારા જેવો હતો, હવે વાત રહેવા દે, હમણાં મોટો થયો છે, કાંઈ વાંધો નહીં, હા અમને ખબર છે, અને આ કઈ રીતથી તું ગયો છે ને એ અમને ખબર છે. આ એક વાત છે કે અમને જરાક મોડું થશે. શા માટે મોડું થશે? તો કે અમારું બીજ જરી મોડું રોપાયું હશે હો, એ ખબર નથી ક્યારે રોપાયું. ભવિતવ્યનું બીજ અમારું મોડું રોપાયું હશે, અને માળીએ પાણી નહીં પાયું હોય એમાં હું શું કરું? લો બાજુમાં આજુબાજુમાં ખડ ઉગી ગયું, એને કાઢ્યું નહીં માળીએ, તો એમાં હું શું કરું? એને અહીંયા ભવિતવ્ય કહેવામાં આવે છે. મારા અપરાધ ક્ષય થઈ, ભગવાનને કે છે, ભગવાન લેવાના છે તારા અપરાધ. મારા અપરાધ ક્ષય થઈ, હું તે સર્વ પાપથી મુક્ત થઉં, એ મારી અભિલાષા છે. ભગવાન હું તમને કહેતો પણ નથી, મારી તો આ આશા છે. હું તમને કહેતો નથી મારા કર્મ બધા લઈ લ્યો. મને ખબર છે કે તમે જો બધાના લેવા જાઓ તો તમે ન રહો. તમે ન રહો એટલે તમે કોઈના લેતા તો નથી. અરે લેતા તો નથી, પણ તમે કહેતાય નથી કોઈને કે તું અપરાધી છો, તું ભગવાન છો. એમ તો આપના જ્ઞાનમાં આવ્યું. સમોસણમાં આપ જ્યાં બેઠા હતા ત્યાં ઉંદર બેઠો તો, સસલું બેઠું તું, હરણીઓ બેઠો તો, વાઘ બેઠો તો, સિંહ બેઠો તો, દેવલોકના દેવો બેઠા હતા, મનુષ્યો બેઠા હતા, કીવડીઓ બેઠા હતા. પણ આપે તો બધાને આત્મા જોયો પ્રભુ. આપે કોઈને મલિન જોયો હોય, હું કેમ માની શકું? કેમ કે આપે જેને મલિન જોયો તો આપ પેલા મલિન થયા, અને આપ તો મલિન થાઓ નહીં. કેમ કે આપનું દર્પણ તો સાવ ચોખ્ખું. આપના દર્પણમાં બીજાની મલિનતા દેખાય તો આપ ભગવાન ન રહ્યા. માટે આપ તો કોઈનો અપરાધ જોતા નથી. હું અપરાધી છું, પણ હું તો કહું છું ને, હું મારો અપરાધ ક્ષય કરો એમ કહું છું, માંગણી કરું છું તમારી પાસે. તો કે મારી પાસે એવી કોઈ ચાવી નથી કે તારા અપરાધ થયેલાને હું ક્ષમા પણ આપી શકું, એને ક્ષય પણ કરી શકું. હા, એક વાત છે, હું તને રીત બતાવી શકું. એ ક્ષય કેમ થાય એની રીત બતાવી શકું. તો કે સાહેબ બતાવો, પણ ટૂંકી બતાવજો. તો કે એકદમ ટૂંકી બતાવું. લે, તો કે બહુ લાંબી બતાવશો તો મૂંઝાઈ જઈશ, પણ એકદમ ટૂંકી બતાવજો. ત્યારે ભગવાનની વાણીમાં આવ્યું, અરજી કરીને, અભિલાષા નામ અરજી. ત્યારે ભગવાને એકદમ ટૂંકામાં કહી દીધું, તો કે તું ભગવાન છો એમ કે એક વખત તું ભગવાન છો. અંતરકરણથી કહેજે કે હું ભગવાન છું. ટૂંકું કીધું, બસ આટલું ટૂંકું જ કીધું. પણ ભગવાન કહેતી વખતે સામો જીવ ભૂલી ગયો. તો કે હું ભગવાન છું, હજી તો ઘણી મારામાં અધુરાશ, હજી તો કુટુંબ, આ ધન, આ સંસાર, આવું બધું પડ્યું છે. ભગવાન કે એ પછી હવે તારે જોવાનું. હું તો એમ કહું છું, ટૂંકામાં તે કીધું ને, તો ટૂંકામાં હું કહું છું કે તું ભગવાન છો. તો કે સાહેબ આપ કહો છો એની ખાતરી શું? હું ભગવાન છું એની તમારી પાસે ખાતરી છે? તો કે ભગવાન છે ને, છે મારી પાસે ખાતરી. તો કે શું છે? તો કે જો મારો આત્મા એકદમ સ્વચ્છ નિર્મળ જેવો થયો છે, જેને જગત અને પંડિતો અને સિદ્ધાંતોમાં કેવળ જ્ઞાન કે છે. તો કે સાહેબ એવું છે? કેવળ જ્ઞાનમાં એકદમ આરીસો ચોખ્ખો થઈ જાય? તો કે એકદમ ચોખ્ખો.
હવે એમાં જે દેખાય છે એમાં તું એક દેખાય છે, મારા આયનામાં તું પણ એક દેખાય છે, અને તારું ચિત્ર મેં જોયું તો તું પણ ભગવાન જેવો જ છે એમ મેં જોઈ લીધું. લોકો ભલે એને કેવળ જ્ઞાન કેવળ દર્શન જે કહેતા હોય તે, પણ મેં તો તારું મારા જેવું સ્વરૂપ જોઈ લીધું. અને મેં ગણધરને કહ્યું પણ તો કે અહીંયા બધા બેઠેલા એ મારી જાતના છે, મારી જ્ઞાતિના છે. જ્યારે કેવળ દર્શન કરીને હું જ્યારે નિર્વાણ પામું ત્યારે સ્વામી વાત્સલ કરો ત્યારે બધાને આમંત્રણ આપજો, પ્રસાદી બધાને આપજો નિર્વાણની. એવું છે સાહેબ? રમણીકભાઈ, હવે એને કેતા ડર લાગે છે. અગર તો કહો કે હું ભગવાન છું એમ કે અને ખરેખર ભગવાન થઈ જાય, ઘર કોણ સંભાળે? આ દીકરાના લગ્ન કરવા છે, કોણ કરશે? અને હજી આ બધી પ્રોપર્ટીઓ પડી છે, એનું બધું વીલ બનાવ્યું નથી, એનો કોણ બનાવ? ભગવાન કે હમણાં આ પાર તો હમણાં થઈશ. તો કે ભગવાન કે કાલે આવું તો કે તું કાલે આવવાનો નથી. વાયદાવાળા મારી પાસે ઘણા આવ્યા, બધા વાયદો કરીને ગયા છે, કોઈ વાયદાવાળો પાછો આવ્યો નથી. અને આમે વાયદાનો ધંધો જે કરે છે ને એ નુકસાની જ કરે છે. સટ્ટો જે કરે ને એમાં પૈસા ખોવાના જ હોય. એટલે વાયદો એટલે સટ્ટો, જુગાર. એટલે તું એ જુગાર રમે છે મારી પાસે, કાલે આવીશ, એમ કઈ કોઈ કાલે આવતો નથી. હમણાં આ પાડ તો હમણાં ભગવાન થઈશ, હમણાં આ પાડ તો હમણાં ભગવાન થઈશ. કોઈ છે આમાંથી આ પાડવા વાળું કે હું ભગવાન છું? હમણાં આ પાડે તો હમણાં થઈ જાય એમ ભગવાનની વાણીમાં આવ્યું. કેમ કે ભગવાને તમારું સ્વરૂપ ભગવાન જેવું જ જોયું છે એમ કીધું, એમણે બહુ સ્પષ્ટ કીધું. એ હિસાબે કદાચ 2 કલાકમાં આત્મ સાક્ષાત્કાર થતો હશે તો અરે શું પ્રભુ, બહુ મિથ્યા પ્રકાર પ્રભુ. આ પંચમ કાળના જીવો બિચારા સાવ ભોળા, અભ્યાસ વિનાના, આમ ઠગાઈ જાય. તો મારા અપરાધ ક્ષય થઈ. જો ભગવાન પાસે જાય છે પણ ક્ષય થઈ જવાની વાત કરે છે, ભગવાનને સોંપવા નથી. ક્ષય થઈ જાય, મારી પાસે જ મારો નાશ થઈ જાય એમ. હું સર્વ પાપથી મુક્ત થઈ જાઉં, બધા પાપોથી હું મુક્ત થાઉં, એ મારી ઈચ્છા છે, મારી અભિલાષા તો એવી છે. હવે આગળ કે છે 13મો બોલ. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. એને ખબર છે કે જ્યાં સુધી આગળ કરેલા પાપોનો હું પ્રાયશ્ચિત લઈ અને પ્રતિક્રમણ નહીં કરું, અને પ્રતિક્રમણ કરીને જો સામાયિકમાં નહીં બેસું, અગર સામાયિક નહીં કરું, સમતા નામનો ગુણ મારામાં ન આવ્યો, તો પૂર્વે કરેલા પ્રત્યાખ્યાન નામ ત્યાગ પણ મારામાં છે નહીં. એટલે એક વાત તો નક્કી છે કે આ આગળ કરેલા પાપનો જથ્થો જ્ઞાનીઓ એક સમય માત્રમાં ટાળે છે, અને મારે પહેલા ક્રમે કરીને સમજવા પડશે, સમજીને ટાળવા પડશે. એટલે કે મારા સ્વભાવમાં જવું પડશે, ત્યારે ધીરે ધીરે આ પ્રયોગની સફળતાને હું પ્રાપ્ત કરું. પ્રાયશ્ચિત લેવું પડશે. જો કેવી રીતે પ્રાયશ્ચિત લીધું, કેટલા જણાએ લીધું? આ ચેલાતી કુમારની ખબર છે ને કથા? નગર શેઠનો દીકરો હતો, એક નટડી હતી, નાચ કરતી હતી, એના પર મોહી પડ્યો. એટલે ઓલો ઊભો તો ઝરૂખામાં ઊભો તો, જોઈ લીધું એને, મોહી થઈ ગયો, નીચે ઉતર્યો. નટના ઓલા જે હતું, જેની દીકરી હતી, એને મળ્યો તો કે આ તારી દીકરી છે? તો કે હા. તો કે હું નગરનો આ રાજા છું, કે નગર શેઠ છું, એનો શેઠનો દીકરો છું, અને મને આ પસંદ છે, તું પરણાવ. આ દીકરી આ તારી દીકરીને મારે પરણવું છે. તો કે એમને એમ ન પરણાવો, તારે જો પરણવું જ હોય અને તું નગર શેઠનો દીકરો છો, એ તારે ભૂલવું પડશે, તારે નટ થવું પડશે, અને આ જે નાચે છે એમ નાચતા શીખવું પડશે, તો તને પરણાવો. અત્યારે તો આંખ મળીને લવ થઈ ગયું, આંખ મળીને લવ થઈ ગયો. પહેલા તો બધું શું હતું, આપણે શું કહેવાય, ઓલા પરણવું હોય તો ભરાય ને બધું, ઓલું
પછી એમાંથી જે પારંગત થાય એને મળે. હે, સ્વયંવર રચાય. પણ આમાંય વિધિ તો ઈ છે, આ એ સ્વયંવર ગોતવાનું ને આમાંય સ્વયંવર. હે, આ તો બોલો પતિ ગોતે, વર ગોતે પોતાની પોતે જે કંઈ નક્કી કર્યું હોય એ પરીક્ષામાં પાસ થાય તો વર શોધે. અને હવે અહીંયા આંખ મળી અને વર શોધે, એ વાત નથી. એ તો નટ થવું પડ્યું. હવે એને પરણવી જ હતી તો નટ થવું પડ્યું. નગર શેઠપણું છોડવું પડ્યું. ત્યાંથી માંડ બાપાએ રજા તો આપી નહીં, ઝઘડો કરીને નીકળ્યો. શીખ્યો 2 વર્ષ, તો હજી કંઈ પરીક્ષામાં પાસ થતો નહોતો થયો તો ઓલાએ કંઈ પરણાવ્યું નહીં. હા, શું થયું? પરણાવ્યું નહીં એને. પછી એક દિવસ એવું થયું કે ત્યાં શીખતો તો દોરડા ઉપર, ત્યાં એક મુનિ ગણિકાના ઘરે આહાર લેતા હતા અને રૂપના અંબાર જેવી ગણિકા તો. પણ મુનિએ આંખ ઊંચી કરી નહીં, જોયું નહીં. હે, અને ગણિકાએ આહાર આપ્યો. એને એમ થઈ ગયું કે આ તો મારાથી સાવ ઉલટું થઈ ગયું. આ મુનિ આવું, એમનું મુનિનું વલણ નજર નથી કરતા, જોતા નથી. આવી રૂપના અંબાર જેવી ઊભી છે સ્ત્રી, અને આંખે નથી ઉઠાવતા. અને મેં શું કર્યું? આ નગર શેઠનો કહેવાતો દીકરો આ નટડી પાછળ મોહીને આજે 2 વર્ષથી એની પાછળ આંધળો થઈ કરીને આ વિદ્યા શીખું છું, અને છતાં પણ હજી હું એ પરીક્ષામાં ઉત્તીર્ણ નથી થયો, તો આ મને પરણાવતા નથી. ગામે ફરું છું, મારી કોઈ રીત થોડી જ છે. એમ કરીને એને પશ્ચાતાપ થયો. પશ્ચાતાપ, નીચે ઉતર્યો. પશ્ચાતાપની વાત છે ને. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. નીચે ઉતર્યો. ઓલો જે નટીનો બાપા હતો એને કીધું કે બસ હું જાઉં છું, હવે મારે હવે તારી દીકરીને પરણવું નથી. તો કે શું થયું? તો કે બસ મને જગાવનારે જગાડી દીધો. અને એ નીકળ્યો. ત્યાંથી ઘરે જઈ દીક્ષાની તૈયારી કરી. થવું તું સંસારમાં જવું તું, અને ગયો ક્યાં? ચેલાથી કુમાર દીક્ષિત થઈ મહાવીર સ્વામીના પાસે સાંગાળામાં વયો. આ પ્રાયશ્ચિત, આવી રીતે પ્રાયશ્ચિત હોય છે. 2 કલાકમાં હું આત્મ સાક્ષાત્કાર કરાવતા હશે? આગળ કરેલા પાપો તો હજી એમને એમ પડ્યા છે. હજી કંઈ પ્રાયશ્ચિતનું એક અંગ પણ આવ્યું નથી. પ્રાયશ્ચિતનો અર્થ શું છે? પ્રાયચિત્ત નામ મન બુદ્ધિ 2 મળીને ચિત્ત થાય. તો એવું જે ચિત્ત નિર્વિકારી પ્રચુરપણે પોતાના સ્વસંવેદનમાં જ્યારે અનુભવાય ત્યારે પ્રાયચિત ઉગી નીકળે. આ પ્રાયચિતના આંચુ કેવા છે ભાઈ? પેલું એક પદ છે ને કોકનું શેખરું કવિનું, પશ્ચાતાપનું પવિત્ર ઝરણું. હા, આ પસ્તાવો કેવું હોય છે પ્રભુ. હે, કેટલા દ્રષ્ટાંત છે. અંજન ચોરને પણ એવો જ પસ્તાવો થયો. પછી જ્યાં એને ચોરી કરી હતી ત્યાં જઈને ઊભો રહ્યો અને એનું પ્રાયશ્ચિત કર્યું. કૌશકમાં ઊભો રહી જાય. જે ગામમાં એને ચોરી કરી હતી, લોકોને રંજાડ્યા હતા, તો તે ગામમાં જઈને પોતે કૌશકમાં ઊભો રહે. માણસો પથરા મારે, થૂકે, કીચડ નાખે, બધું શાંતિથી સહન કર્યું. કેમ કે એમણે પ્રાયશ્ચિત લેવો હતો. ત્યારે જઈને આત્માની સ્થિતિને પામ્યા. અંજન ચોરનો બી દાખલો આપણને. પ્રાયશ્ચિત તો કેવું હોઈ શકે ભાઈ? આ કઈ રામને વનવાસ તો આપી દીધું. ઓલી કેવાથી આપણી દાસી, શું નામ? મંથરા. હવે અત્યારે પ્રખ્યાત છે હો મંથરા. અત્યારે જરી કોઈ કેવી હોય ને દીકરી, કોઈ બેન, તો એને કે આ તો મંથરા જેવી છે, એમ થઈ જાય. એટલે મંથરાએ જરા ચડામણી કરી. પૂર્વનું વચન દશરથ મહારાજાએ આપેલું કઈને યાદ અપાવ્યું. રામને 14 વર્ષનો વનવાસ આપ્યો. અને આ બધી વિધિઓ થઈ ગયા પછી ભરત મહારાજાએ, એટલે ભરત દીકરાએ, એના કઈના દીકરાએ
રાજ સોંપવાની ના પાડી દીધી તો કે હું રાજ નહીં ચલાવું. રામની પાદુકા લઈ આવ્યા અને પછી પોતે નીચે બેઠા. એના રાજરાણીના સ્વપ્ના બધા રોડાઈ ગયા. અને પછી ખરેખર જેટલો સમય ગયો હશે એટલો સમય કેટલું પ્રાયશ્ચિત થયું, એને પ્રાયશ્ચિત થયું, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, દીક્ષા ગ્રહણ કરી અને સંસાર છોડીને જતી રહી. એમ આવે છે પદ્મ પુરાણમાં. કઈ એવું પ્રાયશ્ચિત પ્રભુ. આ પશ્ચાતાપ કેવું છે એની વાત પશ્ચાતાપની બહુ સુંદર વાત છે. એટલે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. કૃપાળુદેવે પશ્ચાતાપ માટે બોલ તો ઘણા લીધા છે, પણ સફળ થયેલા વખતને માટે આનંદ માનો ત્રીજા પાના પર છે. સફળ થયેલા વખતને માટે આનંદ માનો અને આજનો દિવસ સફળ કરો. નિષ્ફળ થયેલા દિવસને માટે પશ્ચાતાપ કરી નિષ્ફળતા વિસ્મૃત કરો. છે ને, બોલજો. ત્રીજા પાના પર છે. પછી કંઈક આગળ છઠ્ઠા પાના પર પણ છે. પશ્ચાતાપ સંબંધીનો બોલ છે. જુઓ, છઠ્ઠા પાના પર છે. છઠ્ઠું પાનું, છઠ્ઠું પાનું ત્યાં છે. હા, 77મો બોલ, 77. છઠ્ઠું પાનું 77મો બોલ. સવારે સ્મૃતિ આપી છે, છતાં કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર. આજે સવારના કે આજનો દિવસ પ્રવેશ કર એમ કહીને તને સવારના આપ્યું ને, તો હવે કહે છે કે એ સવારે સ્મૃતિ આપી છે તને, ખ્યાલ રાખજે, કોઈ તારાથી ખોટું કામ થઈ ગયું હોય તો પશ્ચાતાપ કરજે, અને કંઈ અયોગ્ય થયું હોય તો પશ્ચાતાપ કર અને શિક્ષા લે. 77મો બોલ. હજી એક જગ્યાએ છે, આમ તો ઘણી જગ્યાએ છે, 8-10 જગ્યાએ છે પશ્ચાતાપ સંબંધીના. આપણા નાના નાના બોલ છે. હવે 12મા પાના પર છે. જુઓ, ક્યાં છે જરાક જોઈ લો. પશ્ચાતાપ શબ્દ મળે ને ત્યાં ઉભા રહી જજો. 85મો બોલ. 85. કોઈને કંઈ દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ ઘણો કરજો. છે 85મો. કોઈને કાંઈ દ્વેષથી કહેવાય જવાય તો પશ્ચાતાપ ઘણો કરજો અને ક્ષમાપણા માગજો. પછીથી તેમ કરશો નહીં. હા, રોગો ક્ષમાપણા માગી અને પછી હવે તો કે આ તો માંગી, હવે બીજી નવી કરીએ એમ ના પાડે છે. પછીથી તેમ કરશો નહીં. છે હજી ઘણા બોલ છે, ઘણા બોલ છે પશ્ચાતાપ સંબંધીના, ઘણા બોલ છે. તો અહીંયા કહે છે કે આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. નિયમસારની અંદર, નિયમસાર પદ્મધારી મલદેવે ટીકા કરી છે. કુંદકુંદાચાર્યનું શાસ્ત્ર છે. મુનિ માટે પ્રાયચિત છે. તો મુનિનું પ્રાયચિત એટલે સમતા, સામાયિક. તો આખો 8મો અધિકાર પ્રાયચિત અધિકાર છે, પશ્ચાતાપ અધિકાર છે નિયમસારમાં. કુંદકુંદ ભગવાન 113 ગાથાથી કરી અને 124 ગાથા સુધી પશ્ચાતાપ એટલે 12 ગાથાઓ એમના માટે મૂકી છે. આ બધા બીજું કઈ નહીં. આ દુઃખની વાત એ છે કે આ બધા શાસ્ત્રો રહેશે એમને, અને આત્મ સાક્ષાત્કાર થઈ જશે જીવોને. આ મુનિઓએ આટલી બધી મહેનત કરી અને હજારો શાસ્ત્રો લખ્યા, આગમો લખ્યા, એનું કઈ પ્રમાણ નહીં રહે. એવું થઈ જશે. પણ એવું થાય શાંતિભાઈ, એવું થાય? કાલે જોયું અમે પાછા વળતા હતા ત્યારે ઘણું માણસ બહાર ઊભું હતું. તમે ન દેખાયા પણ બીજું ઘણું માણસ હતું બહાર. ઓલો કોર્નર અમે આવતા હતા ત્યાંથી, આપણે ક્યાંથી, માંડવીથી આવતા. તમે જોયું નહીં બીજું? ઘણું માણસ હતું. સામે જ અહીંયા આપણે પછી આવે આપણો શું કહે તમારો ઓલો ચોક, જ્યુબિલી ગાર્ડન પછી આવે એનાથી થોડુંક આગળ ઘણું માણસ હતું.
હવે તમારા ભુજમાં તમે રહી નહીં શકો, બધા જ્ઞાની દેખાશે. અજ્ઞાનીઓનું તમારું શું કામ છે? એ ભગવાન, જગત ભ્રમણામાં ભ્રમણામાં ને ભ્રમણા, મોત આવી જાય પ્રભુ, આવી ભ્રમણામાં પ્રચુરપણે પ્રાયશ્ચિતની જ્યાં સુધી પોતાના આત્મામાં નિર્વિકારપણે જ્યાં સુધી પરિણમન ન થાય, જ્યાં સુધી પરમ સમાધિ ન થાય અને પાપરૂપી અગ્નિ બળી ન જાય બાપુ, ત્યાં સુધી સહજ વૈરાગ્ય આવવો કઠણ છે. અને વૈરાગ્ય વિના બહુ મુશ્કેલ છે આત્મજ્ઞાન થવું પ્રભુ. વૈરાગ્ય વિના આત્મજ્ઞાન થવું ઘણું કઠણ છે. તો આ વાત આપણે જરી વરી કાલે પણ વિચારશું, કેમ કે વળી કાલે પાછા 8-10 ને વળી આત્મ સાક્ષાત્કાર થવાનો છે. 8 જણને તો થવાનો, 800 ને 2 આજે બપોરે જશે, 6 સાંજના જશે, બીજો કોણ જાય છે? કાંતિભાઈ વળી 8-10 જણને વળી સાક્ષાત્કાર થશે, વળી અહીંયાથી જશે. વાંધો નહીં, અમે તો કહીએ કોઈ ન હોય તો અમે શેત્રુંજીને બોધ આપશું, અમે એમ સમજશું કે તમે બેઠા છો, બસ. પણ આ તો યજ્ઞ માંડ્યું છે, એને તો ચાલુ રાખશું. ઓમ શાંતિ.